એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો સવારના 8 વાગ્યા છે અને અત્યારે મારે ઘર સાફ કરવાનું છે. આસ્તા મારી ખાઈ છે અહીંયા. તો મારી આસ્તા છે ને ગઈકાલે જમ્યા વગર ઊંઘી ગઈ હતી ને એટલે એને જલ્દી ભૂખ લાગી. 5 વાગ્યાની જાય ગઈ છે અને 5 વાગ્યાની ભૂખ લાગી. ચા નાસ્તો કર્યો. હવે એને ગઈકાલની જે લાપસી હતી તે ખવડાવું છું અને સાઈડમાં ભાત છે ને અથાણું ખાઈ. મારી આસ્તા છે ને બધું ખાઈ લે અને મીટિંગ સાઈડ છે ને કે ખાવાની બહુ વાટ છે એને અમુક વસ્તુ ભાવે ને પપ્પા જેવું. તો ચાલો, ઘણું બધું કામ બાકી છે તો કામ સ્ટાર્ટ કરીએ. સાફ સફાઈ બહુ કરવાની છે. કેટલા દિવસ બાંધાઈ નહીં લાગ્યા ને મને કહેવાનું કે એવું તારે મે તોડવા જતા હા દાદા તો રોજ તો કે જા તાલે બીકી લઈ જા દાદી આજે ખેતર જાય ને તો મને લઈ જજો ના એ બાજુ જવાનું નહીં બા કાલે મે ગયા જાવી પણ કે બે કે આગળ દેતા મૂકો ના બેન છે એ કે ખાધું લાગે નથી ખેતર. તો અત્યારે મારે જમવાનું બને છે, શાક બને છે. તો આજે સરગવાની સિંગ બનાવી છે પણ આજે મને દહીં નહીં મળ્યું, એમ જ બનાવું છું ટામેટા નાખીને. તો પવન પણ જે સાઈડ હું બેસું ને એ સાઈડનો થઈ જાય પછી ખરેખરનો ધુમાડો લાગે છે. મારા ફૂલ બતાવું તમને. મને છે ને આયરા ફૂલ બહુ ગમે. જો મસ્ત, જો સરસ સરસ. જો ગાઈસ અમારી નાની આવી છે, અમારી નાની આવી છે. આ છે એની દીદી. દીદી રમાડે છે. રમાડે જ કે નહીં રમાડે? રમાડે જ. હે કરે. આ બાજુ જો, આ બાજુ જો. તડકો લાગ્યો હજુ નાઈ નહીં, બપોર થઈ ગઈ. બપોર થઈ ગઈ, નાઈ નહીં દીદી. તો બપોરના 12:30 જેવા થઈ ગયા છે અને જમી પણ લીધું છે. ખરેખરનો તડકો આવી ગયો છે ને હવે મારે વાસણ ધોવાના છે. તો બધું કામ કરતાં કરતાં છે ને મોડું જ થઈ જાય છે અને છેલ્લે મારે વાસણ ધોતી વખતે એટલો તડકો લાગે ને ખતરનાક. તો હવે હજુ મારે છે ને રોટલી બનાવવાની બાકી. અડધી બનાવી છે, અડધી બાકી છે. પણ ભૂખ લાગી હતી ને એટલે પહેલાં જમી લીધું. હવે પહેલાં વાસણ ધોવું, કેમ કે ધોઈશ ના ને તો પછી હજુ વધારે તાપ આવી જશે. એટલે મેં કીધું પહેલાં વાસણ ધોઈ નાખું અને પછી રોટલી બનાવીશ. તો છે ને વોશિંગ મશીનમાં કપડાં નાખીને હું ભૂલી ગઈ હતી. વાસણ ધોતા ધોતા યાદ આવ્યું કે કપડાં તો મેં કાઢ્યા નહીં. તો હવે કપડાં કાઢું ને સૂકવું. આજે એવું લાગે છે કે જલ્દી જ કામ નહીં થતું મારું.
વાસણ ધોવાઈ ગયા, કપડાં સુકવાઈ ગયા. હવે રોટલી બનાવવાની છે. અને ગઈકાલે જે કન્યા જમાડી હતી ને, તો ઉપરથી બધી ડીશો કાઢી હતી. એ મારે પાછી ઉપર મૂકવાની છે. તો હવે ડીશો છે ને બપોર પછી મૂકીશ. રોટલી બનાવી દઉં. અને પછી થોડી વાર આરામ કરવું ને પછી વિચારું કોઈ કામ. તો છે ને મિતિક્ષાને કીધું, મિતિક્ષાએ ઉચકીને આસ્તાને પલંગ પર મૂકી. મેં કીધું એસી ચાલુ કરી દેજે. ને અત્યારે હું જોવા ગઈ ને તો બિચારું આખું ગરમીમાં નવાઈ ગયું છે. ને એસી ચાલુ કરી નહીં, પંખો ચાલુ કર્યો. તો એકદમ મારી છોકરી 1 કલાકથી ગરમીમાં ઊંઘે. નાના છોકરાના ભરોસે છે ને કંઈ મુકાય ના. સોફા પર ઊંઘી ગઈ હતી ટીવી જોતા જોતા. પછી મેં એક ઉચકી મૂકી દઉં મમ્મા. તો હા એવું કીધું મેં કીધું એસી ચાલુ કરી દેજે. તો એસી તો ચાલુ નહીં કર્યું. એસીના બદલે પંખો બી નહીં કર્યો. ચાલો ફ્રેન્ડ્સ, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આજે દૂધ નહીં તો આજે ઉકાળું બનાવવું પડશે. ચાલુ કરું કે બોલ નહીં પણ એ બંધમાં થોડું ફ્રૂટ નીકળે ને બોલી ત્યાં. તો અત્યારે હું રોટલી બનાવું છું. તો આજે શાક નહીં બનાવવાનું, પણ આજે પનીર મંગાવી છે મેં. તો ખાલી મારે હવે રોટલી કરવાની છે. મંદિરમાં અગરબત્તી કર લે. મેં રોટલી બનાવી. હા આનું મોઢું તો જુઓ. આવી રીતે ખાવાનું. મ્યાવ આવી રીતે ખાય.